સુરતમાં આપઘાતના બનાવમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી યુવતીના પરિવારજનો શોકમાં ગરક થઈ ગયા હતા. આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે. રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપી એલગન્ઝા રેસિડેન્સીમાં રહેતી તાનિયા ભવાની સિંહ મોડલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી. ગતરોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાત્રે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. વારસોઈ દીકરીના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ યુવતીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે પ્રેમ પ્રકરણમાં આપઘાતનું પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.